આગળ વાત કરીએ અને મહત્વપૂર્ણ સમાચારોની તો કચ્છથી વિગતો આવી રહી છે। નખત્રાણાના ભીટારામાં વંટોળ ફૂંકાયો છે। વંટોળ ફૂંકાતા ખેતરમાં રહેલ તૈયાર પાક હવામાં ઉડતો દેખાયો। વાલનો પાક અને પાથરણા હવામાં ફંગોળાયા। વંટોળના પગલે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ફૂંકાયેલા વંટોળનો વિડીયો પણ સામે આવ્યો છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા કચ્છથી મેહુલ જોડાયા છે। મેહુલ, વધુ માહિતી શું છે અને હાલ શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી વાત કરી તો નખત્રાણાના ભીટારામાં વંટોળ છે તે ફૂંકાયો હતો। વંટોળમાં ખેતરમાં રહેલો જે તૈયાર પાક છે તે હવામાં ઉડ્યો હતો। વાલનો પાક અને પાથરણા છે તે હવામાં છે તે ફંગોળાયા હતા। વંટોળના પગલે છે તે ખેડૂતને ભારે નુકસાન છે તે ભોગવવાનો વારો આવ્યો હતો। જી બિલકુલ, આ જે વંટોળ ફૂંકાયો હતો તેના કારણે કેટલું નુકસાન થયું છે તેની કોઈ વિગત બહાર આવી છે? જી ચોક્કસથી વાત કરી કે હાલ વહેલી સવારના આ બનાવ છે તે બન્યો હતો। હાલ ખેડૂતના જે ખેતરમાં હતો તે જે પણ તૈયાર પાક હતો તે ઉડી ગયો હતો, પરંતુ ચોક્કસ માહિતી છે તે સામે નથી આવી કે કેટલું ખેડૂતને નુકસાન થયું છે। જી બિલકુલ, જે પાથરણા જે ઉડ્યા છે, પાથરણા વાળાઓએ કોઈ પ્રતિક્રિયા આપી આ વંટોળને લઈને, અને સાથે જ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી કે કેમ? જી ચોક્કસથી વાત કરી કે જે ખેતરમાં જે તે તૈયાર પાક હતો જેને લઈને ખેડૂતને ભારે નુકસાન થયું છે। એટલે હાલની સ્થિતિમાં ખેડૂત છે તેને કોઈ કેટલું નુકસાન થયું છે તે વિગતો હાલ સુધી સામે નથી આવી, પરંતુ તંત્રને ધ્યાને આવતા આગળની માહિતી છે તે સામે આવશે। જી આભાર મેહુલ, માહિતી બદલ। અને હવે વાત કરીશું વડોદરા ભાજપમાં સર્જાયેલા વિવાદની। રાજીનામાને લઈને કેતન ઇનામદારે ખુલાસો કર્યો છે। ભાજપના ભરતી મેળાથી સાવલે ભાજપ એમએલએ નારાજ છે। પક્ષના જૂના કાર્યકરોનું ધ્યાન રાખવામાં કચાસ મૂકવામાં આવી હોવાની વાત તેમણે કહી છે। આ કોઈ પ્રેશર ટેકનિક નથી। સાથે તમામ જગ્યાએ રજૂઆત કરી પરંતુ નિરાકરણ ન આવ્યું, આ વાત કહી છે કેતન ઇનામદારે। રાજકારણમાં દરેક સત્તા માટે નથી આવતા। અગાઉ પણ કહ્યું હતું કે દરેકનું માન જાળવો, આ મારો નહીં દરેક ભાજપ કાર્યકરનો અવાજ છે। માન સન્માન જળવાતું નથી, આ નિવેદન આપ્યું છે કેતન ઇનામદારે। આ ફક્ત મારી નહીં દરેક કાર્યકરની વાત છે। જૂના કાર્યકરોની અવગણના ન થાય તેવી અપીલ પણ તેમણે કરી છે। સાથે લોકસભામાં રંજન ભટ્ટને જીતાડવા મદદ પણ કરીશ તેવું પણ તેમણે ઉમેર્યું છે। સાથે માન સન્માનના ભોગે કશું જ નહીં ચાલે, આ વાત કહી છે કેતન ઇનામદારે। ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાયું છે। કોંગ્રેસ બાદ હવે ભાજપમાં રાજીનામા સામે આવ્યા છે। વડોદરાની સાવલી બેઠકના ભાજપ એમએલએનું રાજીનામું સામે આવ્યું છે। સાવલી એમએલએ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। આત્માનો અવાજ પ્રમાણે રાજીનામું આપ્યાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી કેતન ઇનામદારે રાજીનામું મોકલ્યું છે। ઇનામદારના રાજીનામા અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વિરોધીઓને ભાજપમાં મોટા કરાઈ રહ્યા હોવાથી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અધ્યક્ષને રૂબરૂમાં રાજીનામું આપવું જરૂરી છે। રાજીનામું કોઈ પ્રેશર ટેકનિક કે કશું નથી। માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં, જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે, પાર્ટીના અમે કાર્યકર્તા છે। તે છતાં પણ અદના કાર્યકર્તા, જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ રાખી, અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે, જણાવ્યું છે, બધે જણાવ્યું છે, પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી। અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય છે, એવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે। દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો। રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન, આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી, અને એને કારણે જ, અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો જ છે। ભલે કેતન નિમિત્ત બન્યો છે, પણ હું તો આજે 2 હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય। પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે। ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યા છે। ફોનલાઈન ઉપર રંજનબેન અમારી સાથે અહીંયા જોડાયા છે। રંજનબેન, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। કેતન ઇનામદારે જે રાજીનામાની વાત તેઓએ કહી છે, ક્યાંક ને ક્યાંક તેઓનું માન સન્માન જળવાતું ન હતું તેવું પણ તેમણે કહ્યું છે, શું કહેશો આપ આ મુદ્દે?
મને પણ સવારમાં મીડિયાના માધ્યમથી જ ખબર પડી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે. કયા કારણોસર મૂક્યું એ પણ મીડિયાના માધ્યમથી જ જાણ થઈ છે, એટલે મને ખબર નથી. મેં પણ સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કર્યો છે, પણ મારી વાત થઈ શકી નથી. રંજનબેન, જે રીતે તેઓએ વાત કરી છે કે બહારના આવનારા લોકોને મોટા કરવામાં આવે છે, કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, માન સન્માન જળવાતું નથી, આ 3 મુદ્દા તેઓએ મીડિયા સમક્ષ આવીને પ્રતિક્રિયામાં તેઓએ જણાવ્યા છે. અને તેઓએ એવું પણ કીધું છે કે વારંવાર અગાઉ પણ રજૂઆત કરી છે. એવું નથી કે આ પહેલી વારની રજૂઆત હોય, વારંવાર રજૂઆત કરી છે. 2020માં પણ મેં આવું વિચાર્યું હતું અને આજે હું કંટાળીને રાજીનામું આપી રહ્યું છું. મારું 2 દિવસ પહેલા જ હમણાં મારા દરેક ધારાસભ્ય છે પોતે વિધાનસભા વાઇઝ કાર્યકર્તાનું મારા સ્વાગતનું સન્માનનો કાર્યક્રમ રાખતા હોય છે. સાવલી વિધાનસભામાં પણ કેતનભાઈએ 2 દિવસ પહેલા જ કાર્યકર્તાઓને ભેગા કરીને મારું સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો. સતત વાતચીત બી થતી હોય છે. આ વિષય વિશે કેતનભાઈ સાથે વાત નથી થઈ, એટલે મને ખબર નથી કે કેતનભાઈને શું નારાજગી. રંજનબેન, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો જે રીતની વાત રંજનબેન દ્વારા કહેવામાં આવી કે અગાઉ પણ થોડા દિવસો પહેલા જ તેઓએ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. અગાઉ તેઓ સંપર્કમાં જ છે, પરંતુ આ રાજીનામાને લઈને હજી સુધી કોઈ વાત થઈ નથી. હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માન્ય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ. પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે. ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસ બાદ હવે ભાજપમાંથી પણ રાજીનામા સામે આવી રહ્યા છે. વડોદરાની સાવલી બેઠકના ભાજપ એમએલએનું રાજીનામું આવ્યું છે. સાવલી એમએલએ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. આત્માના અવાજ પ્રમાણે રાજીનામું આપ્યાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જોકે વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી કેતન ઇનામદારે રાજીનામું મોકલ્યું છે. રૂબરૂ હજી રાજીનામું સોંપ્યું નથી. ઇનામદારના રાજીનામા અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિરોધીઓને ભાજપમાં મોટા કરાઈ રહ્યા હોવાથી નારાજગી તેમણે દર્શાવી છે. અધ્યક્ષને રૂબરૂમાં રાજીનામું આપવું જરૂરી છે. રૂબરૂમાં રાજીનામું નહીં ત્યાં સુધી રાજીનામું ન ગણાય. રૂબરૂમાં રાજીનામાની પ્રક્રિયા હજી સુધી થઈ નથી. એટલું જ નહીં, ઇનામદારે હજી પણ અધ્યક્ષનો સમય માંગ્યો નથી. ક્ષત્રિય નેતા કુલદીપસિંહ રાવલજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમણે સંગઠનની જવાબદારી સોંપાતા કેતનભાઈ લાંબા સમયથી નારાજ હતા. કોંગ્રેસમાંથી વર્ષ 2022માં ઇનામદાર સામે કુલદીપસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાજપના ભરતી મેળાથી કેતન ઇનામદાર ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું તેમની આ વાત પરથી સામે આવી રહ્યું છે. સાથે તેમણે માન સન્માનને લઈને પણ વાત કહી છે કે માન સન્માન જળવાતું નથી અને આત્મસન્માનના ભોગે કશું જ ન થાય. આ વાત કેતન ઇનામદારે મીડિયા સમક્ષ કહી છે. પરંતુ હાલ મહત્વની વાત કે રૂબરૂ હજી અધ્યક્ષને તેમણે રાજીનામું સોંપ્યું નથી કે સમય માંગ્યો નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. કરી જે તટસ્થ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે કરશે મોનિટરિંગ. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાએ મઢડામાં દર્શન કર્યા. સોનલાઈના દર્શન કરી કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. કેશોદ ખાતે કાર્યકર્તાઓ સાથે કરી બેઠક. જૂનાગઢ જિલ્લાના ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશના ગૃહ સચિવને હટાવવાનો આદેશ. બંગાળના ડીજીપીને પણ હટાવાયા. A.K. રાકેશની રાજ્યના ગૃહ સચિવ તરીકે નિમણૂક કરાઈ. ગૃહ સચિવ તરીકે A.K. રાકેશને સોંપાઈ જવાબદારી. પંકજ જોશીના સ્થાને A.K. રાકેશને જવાબદારી સોંપાઈ. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના ભાઈ વિવેક સહાય બન્યા પશ્ચિમ બંગાળના ડીજીપી. ઇલેક્શન કમિશનના આદેશથી બંગાળના નવા ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક. પોલીસ તંત્રમાં ટોચ પર રહેલા 2 સગા ભાઈ દેશના 2 મોટા રાજ્યોના ડીજીપી બન્યા. આજથી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ. આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને મળશે લાભ. ધાનેરા તાલુકા માર્કેટયાર્ડમાં ખેડૂતો રાયડો લઈને પહોંચ્યા. રાયડાના ટેકાના ભાવ 1130 નક્કી કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 26,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું.
હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ. યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી. ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી. પ્રતિમણ માત્ર 470 થી 800 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં રોષ. ઉનાળાની શરૂઆત થાય પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. થોડા દિવસ પહેલા 20-30 રૂપિયા કિલો વેચાતા લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોએ પહોંચ્યો. લીંબુનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જામનગરમાં દબાણકારો પર ફર્યું દાદાનું બુલડોઝર. કુખ્યાત સાંઈચા બંધુની 6 પ્રોપર્ટી પર ડિમોલિશન. કુખ્યાત સાંઈચા ગેંગ પર 50થી વધુ નોંધાયેલા છે ગુના. વકીલની હત્યા બાદ પોલીસ એક્શનમાં. એસપી પ્રેમ